લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલા ઝલક જોઈશું અને સૌથી પહેલા જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. પ્લીઝ વેલકમ ટુ ધ લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ. આજે આપણે જે બાકી રહી ગયા છે એ બાકીના જે એકમ કોષો છે એની પેકિંગ ક્ષમતા શોધીશું. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ધ પેકિંગ એફિશિયન્સી ઓફ ધ રિમેનિંગ સોલિડ્સ. ઓકે, તો આપણા પાસે હવે એફસીસી નંબર 2 ઉપર એફસીસી નું બધા નામ ખબર છે. ફલક કેન્દ્રિત ઘન. આ ફલક કેન્દ્રિત ઘનને એચસીપી પણ કહેવાય, સીસીપી પણ કહેવાય, ફેસ સેન્ટર્ડ. તો આટલા બધા નામ છે એના. મતલબ ફલક કેન્દ્ર પૂછાય કે પછી ફેસ સેન્ટર્ડ પૂછાય, એફસીસી લખેલું હોય, એચસીપી લખેલું હોય, સીસીપી લખેલું હોય, બધા માટે એક જ પ્રોસેસ છે. થોડુંક રિવાઇન્ડ કરાવી દઉં. પેકિંગ એફિશિયન્સી માટે ફોર્મ્યુલા છે percentage is equals to n into v divided by vu into 100. ઘટક કણોની સંખ્યા ગુણ્યા ઘટક કણોનું કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100%. ઇંગ્લિશમાં the number of component multiplied by the volume of component divided by the volume of unit cell multiplied by 100%. પ્રિમિટિવ સાદા ઘનમાં 1, બીસીસી માં અણુઓની સંખ્યા 2, એફસીસી માં અણુઓની સંખ્યા 4, ઈસીસી માં અણુઓની સંખ્યા 2. So primitive has 1, body centered, cubic has a 2, face centered, that is the HCP or CCP, that has a 4, and ECC has a 2. This is our knowledge. Okay, ચલો બધાથી ઇમ્પોર્ટન્ટ આમાં પણ ફિગર છે. ઓકે dear students, આપણે એક ફેસ લઈ લઈએ છીએ, એક બાજુ લઈ લઈએ છીએ, એક ફલક લઈ લઈએ છીએ. આ ફલક લઈ લીધું. ઓકે, આ ફલકની અંદર એક ગોળો આ રીતે વચ્ચે પડ્યો હશે ફલક કેન્દ્ર પર, બીજો એક ગોળો અંતઃ કેન્દ્ર ખૂણા ઉપર, અને ત્રીજો એક ગોળો ખૂણા ઉપર. તો આ 3 ગોળાઓ આપણને આની અંદર જોવા મળશે. આ આખો વ્યાસ સહિત 2r આનો ભાગ રોકાયેલો હશે. આખો વ્યાસ રોકાયો છે અને એનો ભાગ રોકાયો હશે 2r. આનો ભાગ રોકાયો હશે r અને આનો ભાગ રોકાયો હશે r. Dear students, we are seeing that 3 spheres are there. Okay, one sphere is in center of the face, another 2 spheres are at the corner. The center of the sphere is actually replacing entire diameter. That's why I have to write 2r. Here only radius and here only radius. That means this will be rr. So this is the positions of the HCP, CCP or FCC. તો FCC ની અંદર આ સિમ્પલ ફિગર છે. ઓકે, આ એજ A છે અને આ એજ A છે. આપણે નામ આપી દઈએ, this is A, B, C. ઓકે, ચલો તો આટલી વસ્તુ છે. જે શરૂઆત કરવાની છે તમારે જાતે કરવાની છે. ધારો કે ભાગ લેતા જે પણ ઘટક કણ છે તેની ત્રિજ્યા r છે. Let the component participating to form face center is
radius has radius r. ઓકે, પહેલો પોઈન્ટ થઈ ગયો. Let the edge of length of the edge of the unit cell is a. ધારો કે જે એકમ કોષ છે એની ધારની લંબાઈ a છે. તો સ્ટાર્ટિંગમાં તો એ તમારે લખવાનું જ છે, વેરી સિમ્પલ. આગળ આપણે વિડીયોમાં જોયું છે એ પ્રમાણે એટલું જ સેમ જ લખવાનું છે. તો એ તો તમારે લખાશે જ, જે સંબોધન કરવાનું છે. what you have to introduce, that is very simple, you can do. So what you have to introduce here, you have to introduce first કે ભાઈ let the radius of the sphere which are going to participate to form face center is r. જે face center એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ બનાવવા માટે જે ઘટક કણો વપરાયા છે, ધારો કે તેની ત્રિજ્યા r છે. એકમ કોષ તો હંમેશા એ જ હોય છે, એટલે એ ધારી લીધું. ઓકે, હવે લખવાનું એકોર્ડિંગ ટુ ફિગર, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર. આકૃતિમાં શું દર્શાવ્યા અનુસાર તમને શું દેખાય છે? તો AC square is equals to AB square plus BC square. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણને શું જોવા મળે છે? એપ્લાઇંગ પાયથાગોરસનો નિયમ આપતા AC square is equals to AB square plus BC square. કોઈ ડાઉટ છે? Because here AC is diagonal. આપણે જ્યારે પેલા વિડિયોની અંદર, આગળના વિડિયોની અંદર ચર્ચા કરેલી, તો ડાયાગોનલ અહીંયા બે પ્રકારના છે. આમાં સ્ક્વેરનો ડાયાગોનલ છે અને જેને પાયથાગોરસ એપ્લાય સિમ્પલી થઈ શકે. તો AC square is equals to AB square plus BC square. ઓકે, ચલો AC એટલે કોણ? તો AC એટલે this length r plus 2r plus r. તો ટોટલ લેન્થ કેટલી થઈ જશે? બોલો, કોણ બોલશે તમારામાંથી? આખી આ ટોટલ લેન્થ, this is r 2r plus r, તો ટોટલ is nothing but the 4r. So AC is nothing but the 4r. So I am writing here 4r the whole square. What is AB? Is A. What is BC? Is A. So that's why we have 16r square is equals to 2a square. That means a square is equals to 8r square. Therefore is equals to implies that हम लगे रहिए, that is equals to a is equals to root 8r. a equals to કેટલા થઈ ગયા આપણા પાસે? root 8r. આટલું આવડવું જ જોઈએ. આ તો આવડે જ છે. Therefore કરીને લાસ્ટ સ્ટેપ, a cube is equals to root 8 r નો હોલ ક્યુબ. r નો ક્યુબ તો r ક્યુબ થશે જ, પણ root 8 કેટલી વાર? તો root 8 multiply by root 8 multiply by root 8. આ root 8 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. અને root 8 ની વેલ્યુ, તો root 8 ની વેલ્યુ કેટલી આવશે? કેલ્ક્યુલેટરમાં કરી દેવાનું, જે આવે તે લખી દેવાનું. ઓકે, તો root 8 ની વેલ્યુ આઈ થિંક શું આવશે? 2.82. તો મેં લખી દીધી કે 8 into 2.82 r cube. તો આ આપણા પાસે a cube ની વેલ્યુ મળી ગઈ. સો હોપ ધેટ કે સ્ટાર્ટિંગ નું સંબોધન કર્યા પછી આ શું કરવાનું છે તમને આવડી જશે. આઈ થિંક ધેટ કે આફ્ટર ઇન્ટ્રોડ્યુસિંગ this figure, what you have to do, that is very simple. Here we have applied Pythagoras. AC square is equals to AB square plus BC square. We have replaced the values. This is total 4r, a square plus a square. 4r square is 16r square, a square plus a square is 2a square. 2 કટ થઈ ગયા એટલે a square is equals to 8r square. સ્ક્વેર રૂટ રિમૂવ કર્યું એટલે a is equals to root 8r. હવે બંને બાજુ ક્યુબ કરી લીધું. તો a cube is equals to root 8r નો ક્યુબ. root 8 into root 8 into root 8, that is 8 into root 8. But root 8 value is 2.42. So 2.82. So this is our idea. તો આ પહેલો સ્ટેપ પતી ગયો. હવે શું લખવાનું છે? ફોર્મ્યુલા, percentage. તો packing efficiency is equals to, ફોર્મ્યુલા છે number of atom component divide multiply by v divided by vu multiply by 100%. ચલો બોલો, નંબર કેટલા છે? તો આપણે લીધું છે FCC. FCC ની અંદર નંબર કેટલા હોય? 4. વોલ્યુમ ઓફ સ્ફિયર એટલે કે આપણા ગોળાનું કદ, તો ગોળાનું કદ તો હંમેશા 4 તૃતીયાંશ ગુણ્યા
પાઈ ગુણ્યા r નો ઘન છેદમાં vu is nothing but the aq multiply by 100%. ચલો અહીંયા આપણે a ક્યુબ ની વેલ્યુ શોધી જ રાખી છે આ રહી. તો ફ્રોમ ઇક્વેશન 1 સમીકરણ 1 પરથી અથવા તો ફ્રોમ ઇક્વેશન 1 સમીકરણ 1 પરથી શું થશે બોલો તો percentage is equals to 4 4 એમાં જ રહેશે આ 4 પાઈ ની વેલ્યુ 3.14 r ક્યુબ એમ જ રહેશે આ 3 નીચે આવી ગયો છે a ક્યુબ ની વેલ્યુ તો 8 into 2.82 multiply by r cube multiply by 100%. 4 2 za 8 2 2 za 4. ચલો આ બધાને મલ્ટીપ્લાય કરો અને ડિવાઇડ બાય 3 અને ડિવાઇડ બાય 3 2.82 થી ડિવાઇડ કરો. What will be your answer? I think your answer will be 74%. તમારો જવાબ કેટલો આવવો જોઈએ 74%. તો કોઈને ડાઉટ છે આખું એકવાર ફરી જોઈ લઈએ કે FCC એટલે કે ફલક કેન્દ્રિત ઘન ફેસ સેન્ટર્ડ ક્યુબિક સેલ અથવા HCP અથવા CCP બધાનો એક સરખું જ છે. એ જોવા માટે આપણે ફલકના કેન્દ્ર પર એટલે કે ફેસના સેન્ટર પર એક એટમ મૂક્યો બે કોર્નરના એટમ અને r આખો વપરાયો 2r આ અડધો વપરાયો r. સો ટોટલ લેન્થ ઓફ ધ AC is 4r. AB 8 છે સાઈડ છે બાજુ છે BC 8 છે સાઈડ છે બાજુ છે બંને AA. આ પાયથાગોરસ એપ્લાય કર્યું એટલે ધેટ્સ વાય AC² = AB² + BC² અને આ આપણા પાસે કેલ્ક્યુલેશન આવી ગયું. ઓકે આ રિલેશન મેઇન છે. મેં તમને આગળ પણ સમજાવ્યું છે ધ રિલેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું કઈ આમાં ઇમ્પોર્ટન્ટ નથી. ધીસ ઇઝ ધ રિલેશન. આ રિલેશન ડેવલપ કરવાનું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર આ રિલેશન ડેવલપ કરતા આવડી ગયું then it is very simple. તો આ રિલેશન પરથી પણ સમ પૂછી શકાય ને એટલા માટે આ રિલેશન તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો hope that this is understood. ઓકે તો બાકી કયો રહ્યું BCC. તો હવે આના પછીનો ટોપિક આપણો કયો છે બોડી સેન્ટર્ડ. તો હેડિંગ મારી દઈએ આપણે કે ભાઈ હવે આપણે જે બીજો સમ કરવા જઈ રહ્યા છે that is of the BCC. તો second point today we are going to discuss is packing efficiency of BCC. okay BCC ને બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં અંતઃ કેન્દ્રિત ઘન તરીકે પણ ઓળખીએ છીએ. તો અંતઃ કેન્દ્રિત ઘન અને બોડી સેન્ટર. હવે આની અંદર પણ ફિગર મહત્વની છે. હવે ધ્યાન આપજો. હું સમજાવવાનો મહત્તમ પ્રયત્ન કરીશ તમને બરાબર. જો કે સમજ પડી જ જવાની છે. આપણે એક ઘન દોરી દીધો છે. ઓકે હવે આ ઘનના નામ શું છે બોડી સેન્ટર્ડ એટલે કે અંતઃ કેન્દ્રિત. તો આપણા પાસે એક અણુ ક્યાં મૂકેલો રહેવો જોઈએ અંતઃ કેન્દ્ર ઉપર. હવે અંતઃ કેન્દ્ર ક્યાં આવશે અંતઃ કેન્દ્ર વચ્ચે આ રીતે હશે. આ રીતે આખા બોડીના સેન્ટરમાં હશે. એક અણુ એના સાથે કનેક્ટેડ અહીંયાથી હશે અને બીજો અણુ કનેક્ટેડ અહીંયાથી હશે. આમ ત્રણ અણુઓ connected હશે બરાબર. so three components can be connected with each other in this pattern. આ પેટર્નમાં એ લોકો એકબીજા સાથે કનેક્ટેડ હશે 1 2 3. હવે એના માટે અગર મેં કોઈ લાઈન ડ્રો કરું તો which line will be this? આ લાઈન થશે જેની અંદર અગેન આ આખો ડાયામીટર
ત્રિજ્યા 2r થઈ જશે કારણ કે એ 2 ટાઈમ્સ છે. This is only r and this is only r. So total distance cover will be 4r. Total distance કેટલો હશે આપણા પાસે 4r. આખું કેટલાનું ભરાયેલું હશે 4r થી આખું જોઈન્ટ થયેલું હશે આખું ડિસ્ટન્સ r r 2r અને r. But dear students, in first video when we were discussing, at that time we have discussed that actually these have two diagonal. જ્યારે આપણે પહેલો વિડિયોમાં જોયું હતું ત્યારે આવો જે ઘન આવે છે આ વિકર્ણ ઘનનો વિકર્ણ છે અને ઘનના વિકર્ણ આપણા પાસે બે હોય છે. એક આ પણ વિકર્ણ છે જુઓ નીચેના ચોરસનું. તો હવે નામ આપીએ. This is A, this is B and this is C. અહીંયા D લખી દઈએ. તો આ A છે, આ A છે અને આ A છે. Okay? So now here we have to solve out how many diagonals? 2 diagonals. Okay? ચલો બધાથી પહેલા BDC તો લખીએ કે in triangle BDC બરાબર. in triangle BDC એટલે ત્રિકોણ BDC માં. in triangle BDC means ત્રિકોણ BDC માં શું થઈ જશે BC square is equals to BD square plus DC square. That is A square plus A square is equals to 2A square. એટલે આપણને કોની વેલ્યુ મળી ગઈ છે અહીંયા BC સ્ક્વેર ની વેલ્યુ મળી ગઈ છે. ઓકે હવે બીજું લખીએ આપણે થર્ડ ટ્રાયેંગલ ABC. તો હવે લખીશું કે ઇન ટ્રાયેંગલ ABC. તો ટ્રાયેંગલ ABC માં ચાલો કોણ લખાવશે ફોર્મ્યુલા AC square, this is total AC square is equals to AB square plus BC square. કોઈને ડાઉટ છે? ઓકે સો ઇન ટ્રાયેંગલ ABC માં ત્રિકોણ ABC માં AC square is equals to AB square plus BC square. ચલો AC એટલે કેટલા આવ્યા છે તો AC is equals to 4r. so લખીએ therefore 4r the whole square. What is AB? AB is A is equals to A square plus what is BC? So BC square we have find out. So BC square is equals to 2A square. So here 2A square. So therefore 16r square is equals to A square plus 2A square, that is 2A square. Okay, therefore implies that कर दिए कि A square is equals to 16 by 3r square. A square is equals to 16 by 3r square. So A is equals to 4 upon root 3 into r. આપણું આ રિલેશન તૈયાર થઈ ગયું. કોનું રિલેશન તૈયાર થઈ ગયું? A નું. ફરી એકવાર જુઓ AC square is equals to AB square plus BC square. Okay? AC ની વેલ્યુ 4r, AB ની વેલ્યુ A, BC ની વેલ્યુ શોધેલી છે 2A square. વેલ્યુ મૂકી તો 16r square is equals to 3A square and A square is equals to 16 by 3r square, that is A ની વેલ્યુ મળી ગઈ. Therefore A cube is equals to 4 cube 64 root 3 નું ક્યુબ 3 root 3 into r cube. આપણે કોની વેલ્યુ શોધી નાખી? A cube ની વેલ્યુ પણ શોધી નાખી. ચલો તો આટલી વસ્તુ હવે તમને સમજણ પડી જ ગઈ છે. તો હવે શું કરવાનું? પેકિંગ એફિશિયન્સી ની ફોર્મ્યુલા. ચલો પેકિંગ એફિશિયન્સી is equals to number of component, અણુઓના ઘટકોના સંખ્યા ભાગ્યા ઘટકોનું કદ, the volume of the component divided by volume of unit cell. નીચે unit cell નું volume multiply by 100%. તે પેલી ફોર્મ્યુલા આપણે વાપરી છે. હવે આની અંદર આપણે વેલ્યુ મૂકીએ.
ચલો કયું છે બીસીસી. બીસીસી માટે નંબર કેટલા છે 2. વોલ્યુમ ઓફ કમ્પોનન્ટ સ્ફિયર છે એટલે એનો વોલ્યુમ તો બધાને ખબર જ છે કે આ જ લેવાનું, આ જ ઘન. પછી નીચે a ક્યુબ મલ્ટીપ્લાય બાય 100%. ચલો રિપ્લેસ કરો. 2 4 3.14 r ક્યુબ divided by a is equals to 64 into પહેલા આ 3 આવશે 3 64 અને નીચે 3 છે તે ઉપર જતું રહેવાનું 3 into √3 into r cube multiply by 100%. આ 3 કટ 4 2 ઝા 8 બરાબર. પછી r નો ઘન કટ એટલે 314 ગુણ્યા 1.73 ભાગ્યા 8 કરો. આનો આન્સર નિયર બાય 68% આવશે. સો ધીસ ઇઝ અવર, ખાલી વેલ્યુ મૂકી છે, ફોર્મ્યુલા મૂકી 2 4/3 પાઈ r ક્યુબ a ક્યુબ ની વેલ્યુ આપણે 64 બાય 3√3 r ક્યુબ મૂકી દીધી. 3 છેદનો છેદ અંશમાં ડિનોમિનેટર ન્યુમેરેટર થઈ જાય અને આ રીતે આપણે આને કેલ્ક્યુલેટ કરી નાખ્યું છે. સો I hope that you understand this. So with this we have completed everything about the packing efficiency. આના સાથે પેકિંગ એફિશિયન્સી વિશે આપણે બધું જ પૂર્ણ કર્યું છે. ઓકે, તો નવી બેઠક સાથે નવા વિડિયો સાથે ફરી મળીશું. જ્યાં સુધી ઓલ ધ બેસ્ટ, હેવ અ ગુડ ડે.